હાય એવરીવન, તો આજે હું તમારી સાથે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો પરફેક્ટ માપ સાથે સત્યનારાયણ ભગવાનના પ્રસાદની શીરાની રેસીપી શેર કરી. સોજીનો શીરો, તો તેની માટે આપણે એક તપેલી લઈ લીધી અને તેની અંદર આ વાડકીથી 3 વાડકી દૂધ લઈ લીધું. દૂધ ગરમ કરીને જ આપણે શીરાની અંદર એડ કરવાનું છે. તેની અંદર 1 ટીસ્પૂન ઘી, થોડા કેસરના સાતના અને દૂધને સરસ રીતે ઉકાળવાનું છે. ઉકાળવાનું એટલે ગરમ કરવાનું છે. અને તે જ વાડકીથી 1 વાડકી મેલ્ટ કરેલું ઘી લીધું છે. અહીંયા વાડકી તમને ઘરમાં રહેલી કોઈ પણ 1 વાડકી તમારે સેટ કરી લેવાની અને સોજી તરત એડ નથી કરવાની. ઘી ગરમ થાય ત્યાર પછી સોજી એડ કરવાની. ને તે જ વાડકીથી મેં સોજી લીધી છે. આમ કરવાથી ઘી ગરમ હશે ને એટલે સોજી જે રીતે આપણે ઉમેરીશું તે સાથે સોજી ફૂલી જશે એટલે આપણો શીરો એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. અને આને એટલી શેકવાની છે કે તેની અંદરથી થોડી સ્મેલ આવવા લાગે ત્યાં સુધીને જ સોજીને શેકવાની છે, વધારે શેકવાની નથી. તો અહીંયા જો સોજીમાંથી ઘી છૂટું થઈ ગયું છે ને, જ્યારે તમે સોજીનો શીરો બનાવો અને શેકો ને ત્યારે તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે, તેની પર જ શેકવાનું છે. અને તમને આ બતાવું છું કે જો બિલકુલ સફેદ જ સોજી છે, આ રીતની શેકવાની છે. અહીંયા દૂધ પણ સરસ રીતે ઉભરો આવી ગયો છે. તો આ રીતે ગેસની ફ્લેમ લો કરી એક હાથે ચમચો હલાવતો રહેવાનું અને બીજા હાથે દૂધ એડ કરવાનું. આ રીતે દૂધ જ્યારે ગરમ કરીને અને તેની અંદર ઘી એડ કરીને ઉમેરીશું ને તો આપણો શીરો એકદમ સોજીનો શીરો એકદમ સોફ્ટ તૈયાર થશે. તો દૂધ ઉમેરીશું એટલે આ રીતનો કઠણ હતો અને જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ તે આ રીતનો કઠણ થતો જશે. ત્યાર પછી આપણે તે જ વાડકીના માપથી 1 વાડકી ખાંડ એડ કરી દીધી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અત્યારે તમને આ કઠણ લાગે છે પણ જેમ ખાંડ ઓગળશે શીરાની અંદર તે રીતે ઘી છૂટું પડી જશે. ને અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે, કાજુ, બદામ અને પિસ્તા ઉમેર્યા છે. તો આને પહેલા ઉમેરી અને શેકી દેવાના. જો પહેલા કરતા શીરો આપણો પ્રસાદ સોજીનો ઢીલો થઈ ગયો છે, ખાંડ મેલ્ટ થઈ એટલે ઘી શીરાની અંદરથી ઘી છૂટું પડી ગયું. અને જો તમને રેસીપી ગમે સત્યનારાયણ ભગવાનના શીરાના પ્રસાદની રેસીપી તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો થોડી દ્રાક્ષ ઉમેરી અને થોડી એલાયચી ઉમેરી દીધી અને સરસ રીતે ફરીથી આપણે તેને મિક્સ કરી દેવાનું. આ પરફેક્ટ માપ સાથે તમને શીરો બતાવ્યો છે. અને રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને શ્રાવણ મહિનો ચાલે છે તો જરૂરથી આ પ્રસાદ તમે ઘેર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. તેની સાથે મેં સિંગદાણા અને દાડમના દાણા